ગુજરાત હાઈકોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા નવા ફાઇલિંગ નિયમો સામે રાજ્યભરમાં વકીલોમાં વિરોધ તેજ બન્યો છે। સુરતમાં વકીલ મંડળે 2 દિવસ કામથી અળગા રહી વિરોધ નોંધાવ્યો છે। ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં A4 સાઇઝના પેપરમાં આગળ પાછળ પ્રિન્ટ આપી ચોક્કસ ફોન્ટનો ઉપયોગ કરવા સહિત દરેક અરજી, પ્લીડિંગ, એફિડેવિટ, અપીલ, મુદ્દત અરજી પણ ફરજિયાતપણે કોમ્પ્યુટરાઇઝ ટાઈપિંગ કરીને જ રજૂ કરવાની રહેશે। જે નિયમોની સામે સમગ્ર રાજ્યના વકીલ આલમમાંથી વિરોધનો સૂર ઉઠ્યો છે, જેના સમર્થનમાં સુરત જિલ્લા વકીલ મંડળના પ્રમુખ તથા હોદ્દેદારોએ 7 અને 8મી ઓગસ્ટના રોજ 2 દિવસ કોર્ટ કાર્યવાહીથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે। ભાવેશભાઈ રબારી, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સભ્ય, મારી સાથે હિતેશભાઈ પટેલ અને જક્કીભાઈ શેખ, અમે બધા બાર કાઉન્સિલના મેમ્બરો છે। સુરતમાંથી હરેશભાઈ નાકરાણી, પ્રીતિબેન, હિરલબેન પાનવાલા, તમામ બાર કાઉન્સિલના સભ્યો અને સુરત જિલ્લા વકીલ મંડળના પ્રમુખ ઉદયભાઈથી લઈને તમામ કમિટી આજે નક્કી કર્યું છે કે હાઈકોર્ટનો જે પરિપત્ર આવ્યો છે કે A4 કાગળ જ હોવું જોઈએ, ટાઈપિંગ કરીને અરજી આપવાની અને અમુક પ્રકારના જ ફોન્ટ હોવા જોઈએ, જેના કારણે વકીલોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે, જેને લઈને સમગ્ર ગુજરાતમાં વકીલો ખૂબ જ મુશ્કેલી અનુભવે છે, જેના કારણે આજે અમે 2 દિવસ કામથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે। અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા ગઈકાલે રજિસ્ટ્રારશ્રીને, હાઈકોર્ટના રજિસ્ટ્રારને રજૂઆત કરવામાં આવી છે લેખિતમાં કે આ પરિપત્ર તાત્કાલિક રદ થાય, કારણ કે તાલુકા અને કોર્ટોની અંદર ક્યારેક કોઈ પણ અસીલ હોય, કોઈ પણ આરોપી, ફરિયાદી, સાક્ષી કે કોઈ પણ હોય, જ્યારે ન આવે તો એની મુદ્દત અરજી આપવા માટે જે હાથથી લખીને અરજી આપવામાં આવતી હતી એ અરજી સ્વીકારતા નથી, અને જેના કારણે વકીલો ખૂબ જ મુશ્કેલી અનુભવી રહ્યા છે। જે નવા પરિપત્ર છે એમાં તમારે A4 સાઇઝનું કાગળ હોવું જોઈએ, બંને બાજુ ટાઈપિંગ હોવું જોઈએ, ટાઈપિંગ પણ અમુક પ્રકારના જ ફોન્ટ હોવા જોઈએ, અને આ પ્રકારની જે પરિપત્ર છે જેના કારણે વકીલો મુશ્કેલી અનુભવ્યા છે, અને સમગ્ર ગુજરાતના વકીલોના દરેકે દરેક બારના તાલુકા, જિલ્લા લેવલે આજે આ પરિપત્ર રદ કરવા માટે વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે। ત્યારે સુરત જિલ્લા વકીલ મંડળ પણ આ પરિપત્ર રદ કરવા માટે આજે ગાંધી ચિંધ્યા માર્ગે 2 દિવસ કામથી અળગા રહેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, પરંતુ બાર કાઉન્સિલના તમામ સભ્યો દ્વારા જે રજૂઆત કરી છે એને ધ્યાનમાં લઈને આગામી દિવસોમાં આ પરિપત્ર 100% રદ થશે, અને જો આ પરિપત્ર રદ ન થાય તો સમગ્ર ગુજરાતમાં વધારે ઉગ્ર આંદોલન વકીલો દ્વારા છેડવામાં આવશે। વકીલોનું માનવું છે કે હાઈકોર્ટના આ પરિપત્રથી વકીલો અને સામાન્ય પક્ષકારો પર બિનજરૂરી આર્થિક અને વ્યવહારુ બોજ પડશે। સમગ્ર ગુજરાતના વકીલો તથા પક્ષકારોના હિતમાં સુરત જિલ્લા વકીલ મંડળના સભ્યોએ 2 દિવસ કોર્ટ કાર્યવાહીથી અળગા રહેશે અને આ પરિપત્ર રદ કરવાની માંગ કરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।